લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કડીના લક્ષ્મીપુરાની સીમમાં ઝડપાયેલ નીમ કોટેડ યુરિયા ખાતર મામલે 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મહેસાણા એલસીબી ટીમે કડી તાલુકાના નંદાસણ નજીક લક્ષ્મીપુરાની સીમમાં આવેલ એક કંપનીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું। તપાસ રિપોર્ટ બાદ 2 ઈસમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। મહેસાણા એલસીબી ટીમે નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી, જે આધારે મહેસાણા એલસીબી ટીમે 9 જાન્યુઆરીના દિવસે રેડ કરતા લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલા ઓમ શોપ કંપનીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ જેની અંદાજિત કિંમત ₹26,600 તથા પિકઅપ ડાલું જેની અંદાજિત કિંમત ₹7 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ ₹7,36,600નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે મોકલ્યો હતો, જેમાં રિપોર્ટ આવ્યા બાદ આ બાબતે ફેક્ટરીના માલિક પટેલ લાલાભાઈ બળદેવભાઈ અને પિકઅપ ડાલાના ચાલક પરમાર કરણસિંહ દિલીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી।